તારા બાપના ઘરમાં રહેવામાં કાઈ માલ નથી. કશું થયું? જોશ નહીં, જોડા જ મળે હંમેશા. ન કોઈ દી હરખો જવાબ દે, ન આપણી હારે વાત કરે. કેમ જાણે આપણે બે માથે પડતા એના ભેગા રહેતા હોય એવી વાત છે એની પાસે. અત્યારે મારે રાંધવું હે. હા. હે એને મેં 3 દીદી કીધું હે કે ડબ્બો ખલાસ થઈ ગયો હે, ડબ્બો ખલાસ થઈ ગયો તેલનો. હા. તો એને ખબર નથી પડતી. મને કે આજે તેલ લઈ આવું, કાલે લઈ આવું, પણ જાણે ક્યાં જાય હે ને ઈ જ નથી સમજાતું. ન આપણને અહીંયા ઘરે પૈસા ગુડતા જાય કે આપણે તો આપણું કરી લઈ. પોતાના કઈ નામ મેઠા ન હોય, ક્યાં હોય, ન ફોન ઉપાડે, ન હરખો ફોન ઉપાડે, જવાબ દે. મને તો એને આના ભેગું રહેવું જ નથી ગમતું. બીજા પારકા પલ્લા થઈ ગયા હોય ને એટલે આપણામાં ધ્યાન ન દે. સમજી ગયો તું? એ મમ્મી, તું જેવું વિચારસ ને એવા મારા પપ્પા નથી. તું મારો દીકરો હો ને, હા. હું તારાથી તારી માં છું ને, હા. તો મને ખબર હોય ને તારો બાપ કેવો હોય. મમ્મી, તું જેવું વિચારસ ને એવા મારા પપ્પા નથી. મારા પપ્પા હાવ એટલે હાવ ભોરા હે. તને હમણાં આવે અને ચોકલેટ લઈ આવી દે અને એક ચક્કર મારે મોટરસાઇકલમાં. હા. અને તારો બાપ હારો. તને નો ખબર હોય મેં એના ભેગા 10 વર્ષ કાઢ્યા હે. ઓ મમ્મી યાર, બિચારા હાવ એટલે હાવ સીધે સીધા હાલ્યા જતા હોય, સીધે સીધા હાલ્યા આવતા હોય. સીધો કાંઈ હાઈલો નથી જાતો, વાકો ચૂકો જાતો હોય હે. લે સમજી ગયો? તને નો ખબર હોય તારા બાપની. એને કાંઈ આપણને દેવું લેવું ગમતું જ નથી. કોઈ દી તને પ્રેમથી હાથ ફેરવ્યો? કેટલી વાર ફેરવી દીધો. હું બોલા બોલ ગયા એકલા એકલા હું બોલા બોલ ઉઠ્યા તો બોલે તો ખરી ને. મારે બહુ કામ છે. જો તે તને બતાવું. જો તાર બાપનું કારનામું. અહીંયા આવો તો બારે. અહીંયા આવો તો. હું હે અહીં શું તમે ચોડીને આવ્યા હો? ક્યાં અહીંયા વારે. આ જોયું નથી. હું હે આયો જે થાય. તું એમ કહેતો હતો ને કે મારો બાપ સીધો જ જાય હે, ક્યાંય વાકો ચૂકો જાતો નથી. પણ હું હે એમ કહું. આ તાર બાપ જોઈ લે. આ તાર બાપ બાયડી હે એમ જોઈ લે. ચાલ્યો હે. આ ચાંદલો આવ્યો ક્યાંથી બુસ્કોટમાં. પણ હવે હું જીવતા ગામમાં ગયો હે હેકડ મુકડમાં એટલી ગળદી આ વાર તહેવાર આલે બાયું કેટલી ગામમાં રખડ. બાયું આમ કપાળ ઘસી નાલે હે તમારા બુસ્કોટમાં. અરે એવી વાત ન હોય, કોકનો ઉઠતા આવ્યો ને મારા જેમ ખંજોરાઈ ગયો ને છોટી ગયો છે. તો પાખું વાળા ચાંદલા નીકળ્યા છે ને કે ઉડીને તમારા સાથમાં ચોટે, બાકી કોઈનામાં નો ચોટે. પણ એવી ક્યાં વાત છે? અને આવી શું કામ હાથે કરીને ઘરમાં હરકતું રાખો હો? હે તને કઈ શંકા હે મારી ઉપર? તો શંકા જ હોય ને, આવું કરી આવો હો. રોજ કઈક નવું. શું નવું કરી આયા? મને ખબર છે કે કોનો સાંડલો છે. એને ખબર પડે બિચારાને. આ ક્યાંથી આવે? ખબર કાનો પડે? તમારા બુસ્કોટમાં કોક આવીને ચીગમ ચોટાડી જાય, ચાંદલા ચોટાડી જાય, તમને ખબર ન પડે? તને વાય ખબર પડે? હે? તને વાય ખબર પડે? કેમ કાંઈ તું અહીં મને કઈક ચોટાડતો નો નથી? ખબર પડે. બધી પડે. તારે બાપ કરથામાં તને ન ખબર હોય આની. આગળ મુકમાં કોકનો હાથ અડી ગયો ને કોકનો હાથ સાંડલો રાય છોટી ગયો. આ બધા આખો હાથમાં ચાંદલા માણા કપારે ન લગાડે, હાથમાં લગાડે એટલે આના સપનામાં હાથ ફેરે. હવે કરવાનું. ચાંદલો લાગી ગયો. કરવાનું શું? એ કેને લપકરમાં આયા મારે હૈયા બારવા જ નથી. અહીં રહી તો આપણે આવી ખોટી લપવું કરવી. તો ક્યાં જવું હે? એ બાપુજી તમારી ઘરે આવો તો જલ્દી. આ મારે આના ભેગું હવે નથી પોહાય એમ. તમે ઘરે આવો. આ મારા બાપા આવે હે. આવડી વાતમાં કેવડું કર્યું તમે તો કારણ વિનાનું. આવડીક વાત છે હે? બુસ્કોટમાં ચાંદલા ચોઈટા હોય ને આવડીક વાત છે? તો જળનું પાકીટ મારા હાથમાં હોય તો આવડીક વાત છે? શું વાત છે બેટા? હે આમ જો આ વાત છે બાપુજી. આ વાત. હવે આ વાતનું આપણે શું કરવાનું એ તમને કયો હાલો. મારી વાત સાંભળો બેટા તું આવી ઝીણી બાબતમાં શું કામ ધ્યાન દેસ? તમે મારી વાત સાંભળો. હું હજી ગામમાંથી આવેલો આવું જો પરસેવે રેપજોબ છો. હજી ગામમાંથી ઘરે આવતા બાંધવાનું ચાલુ કર્યું. આવું નવું કઈક ને કઈક કર્યા રાખે. આ સાંડલો કોકનો છોટી ગયો, આ ઉઠે નાખ્યો. ઈ સાંડલો છોટ્યો, સાંડલા વાળી મારી થઈ ગઈ. હે તમે વિચાર કરો. મારી થઈ ગયો હોય તો ચાંદલો ચોઈટા કે એમને તો ચોટે નહીં. બેટા ભીડ ભાડ તો છે બજારમાં આજકાલ કેટલી ભીડ ભાડ હોય. ભીડભાડ હોય પણ કોઈ કાંઈ ના. હા હવે ઘણી વાર થઈ જાય એવું કઈ જો નેગેટિવ વિચારો નહીં બેટા. મેં તને કેટલી વાર સમજાવી છે. નેગેટિવ થતું હોય તો એ નહીં વિચારવાનું. આવું કાંઈ હોય સટમાં ચાંદલા ચોટી જાય કે. પણ એવી હા, ક્યાં વિચાર વાત? બેટા આને સમજાવો ને કઈ. મારી વાત સાંભળો. તમે ખાઈને જાજો, મારે બહુ કામ છે. જો સાંભળી લ્યો. ચોર ચોરી કરતો હોય ને એટલે એકવાર તો પકડાય જ જાય ને. હું જદી રંગે હાથ પકડીશ ને દદી હું તમને નહીં મૂકું. તમે યાદ રાખી લેજો. ભલે ભલે પણ અત્યારે શાંતિ રાખ. તમે રોકાજો. આજનો દી તમે આ રોકાવો. લોકો એટલે એને એની સાઈડ લ્યો ને એટલે એને હું બોલું રીએ ને એવું? બીજી બોલાવતી હશે. જાવ તમને એવી ક્યાં વાત કરી? કેવું બોલે છે? તમે એકલો જ કુમાર હું સમજાય દઉં. તમે બીજી બોલાવતી છે. સામે આવતા જ નહીં. હા એમ કે હા તમે
તારું ભણવાનું કેમ હાલે બેટા? બસ હાલો ને? એકદમ. ભણવાનું ધ્યાન દેજે મજે હાલો. સમજી ગયા ને? હા. આપણે ભણી ગણી અને આગળ તારે બહુ મોટો માણસ બનવાનો છે મારા દીકરા. હા તો ના બાપ સારો હોવો જોઈએ. બાપને તો કઈ સારા સંસ્કાર હે નહીં તો દીકરાના સારા આવે. એને તો ગામમાં જ છે બધા લીલા લેર. બધું હાચું બેટા ને થાય એટલું કરે છે અને બાકી તું પૂરતું ધ્યાન દેજે. હું પૂરતું ધ્યાન દઉં પણ આને પૂરતું ઘરમાં ધ્યાન નથી દેવું. આવી રીતના થોડી પણ જિંદગી બેટા એને હવે- તમે ભલે કયો મને તેની ઉપર શંકા છે જ. આની પહેલાંય મારે એકવાર આવી રનિયારે મગજમારી થઈ જ હતી. આનું આવું હમણાંથી તો કાયમ છેલ્લા 1 વર્ષથી તો આવું ને આવું જ આયલું આવે છે કોણ જાણે. બેટા આપણે પોઝિટિવ વિચારવાનું નેગેટિવ નહીં વિચારવાનું. એ કાંઈ કામ ધંધે જાય તો પછી આ ઘર કેમ હાલે બોલે ઘરમાં ને ઘરમાં બેઠા રહે તો. સાચી વાત સાચી વાત હે છે ને બેટા? સાચી વાત હે તમારી હું કહું માણાના ભૈડા વિદેશ કામ ધંધે જાય છે. પણ આવા ચાંદલા અને આ ના એના નો સટમાં જોતે જ. બેટા એવી ભીડ ભાડ છે આટલો કચરો ઉડતો હોય તમારે હવામાં. કઈ ચોટી આવે છે સટમાં તમારે કઈ ચોટી જાય આ છે? ઘણી વાર ચોટી પડે તારી માં આવ્યું કે તારે માથાકૂટ ન કરતી. હા. મારી માને ખબર તમારે હાચાવો નાના તમે હાચાવો તમે તમે ભલે ને કહો, હું કઈ આનું હે ને માની તો જ નહીં. નાના નાના હા બેટા તમે મમ્મીને સમજાવો ને યાર કાંઈક. સમજાવું છું કે જયારે આવું ને ત્યારે કેટલી સમજાવું છું. મારા પપ્પાની વાહે જ પડી ગઈ હજી હાલે કંકાસ હા અરે શાંતિ શાંતિ. ખાઈ લીધું ના ના હજી વાર તમારી રાહ. તારા પપ્પાને ખાવા ન દેવાય અને હું એમને હું જોયા રાખો ટાપી ટાપી આમ તમે ઊભા થઈને અહીં આવો. અને હજી શું છે ઊભા થઈ રહ્યા એમને આ ભેળભાળમાં બધાને બધું ભરીને હાલે છે. આમ જોઈ લે આ બાઈના વાળ છે કે નહીં બે મોટા જોઈ લે. અરે બેટા આ જો ના ના ઉભા રહે ભલે ને રાખો તમે રાખજો આ બધું. રસ્તાઓમાં આ આટલી અત્યારે હવા ચાલુ છે ઉડ ક્યાંથી રસ્તા ઉડતો ઉડતો પડી ગયો આ હું તેલ વાળો શર્ટ પહેરીને જઈએ ને એટલે તેલ વાળા શર્ટમાં બધા વાળ ચોટી જાય એવું બધાય. ન હોય આવું શું કામ નબળું વિચારો અત્યારે આવતો તો અહીંયા ગામમાંથી ઘરે અહીંયા એવો પવનનો વિચોળ આવ્યો તો ધૂળ કેટલી ઉડી પગ તમને આ બહુ છે પવનનો વિધુર આવ્યો તો ન એને ધૂળ અહીં ચોઈટી કે ન એ કે પાંદડા બાંદડા ચોઈટા કે ન કઈ બીજું ચોઈટું વાળ જ ચોટી ગયા. એ હોય બેટા હવે જો જે થાય મારે હવે છૂટા છેડા લઈ લેવા હે. એવું ન કરાય બેટા એવું ન કરાય મારી દીકરી છે ને ના ના ઈ ભલે ઈ તો હું કરીશ એ તું મારા ભેગો આયા હું તાર બાપા રે આને નથી આપણે વાલા. પણ હું એમ કહું છું મારી વાતને સાંભળ કાંઈ બાપ બેડા વખતનું વેર મારી હારે લઈને આવ્યું પરણી મારે જ્યાં લગન કરવાની આ લગન કર્યો મારી યાર આવા છાંગ ગમટીએ નો રમો હું ગામના ચાંદલાન વાળ ચોટાડીને બરાબર હાલતી ના પણ ઊભા રહ્યો હવે એવું ન કરે એટલે કેમ કે કેટલી વાર તને સમજાવી કે તારે આપણે જિંદગીમાં હંમેશા સકારાત્મક વિચાર કરાય. સકારાત્મક જ વિચારવા. બીજી વાર સકારાત્મક તમે કયો એટલે હાલો હાલો હું બીજી વાર સકારાત્મક વિચાર લઉં ને. હા. હે આ છેલ્લી વાર હું તમારું માન રાખો. હવે બાપુજી હું નહીં હા, રાખું. ભલે. હા. હાલો હવે હું જાતું ભલે. કરું. હવે હું જાતું નહીં ભલે. કરું બાપુજી. હાલો, ખાડી પર ચાલો હાલો તમે હવે બધા. મારે નથી ખાવું હું મારે ના, ના. તમે તો અમથા બીજા બારકા પલા હે ને થાળી તૈયાર રાખી. હાલો આપણે હાલો. કેટલું બોલે છે જો તમે કેટલું બોલે છે પવાલો પાઇપા પલાય થારી ત્યાં રાખી છે કોણ નવરી છે મારા હાટુ થારી રાખવા પછી તમે એના બાપ છો જરા સમજાવે તું એનો દીકરો છો તો સમજાવું તો હું પપ્પા પછી હાવ કઈ આવું થોડુંક હોય હવે હું શું કહું તમને હા બેટા. હવે જો હું જાઉં છું હો? શાંતિથી આરામ કરો જમી લીધું ને હાઈ ક્લાસ હા, હા. શાંતિથી આરામ કરો હું જાઉં છું હા, હવે થોડુંક ઉતાવળી જવું છે હા. મારે મોડું થઈ ગયું બીજું કાંઈ કઈ વાંધો નહીં નહીં. પછી આપણે નિરાંતે મળીએ હા હા હે નાના હા બેટા. આ મમ્મી ને પપ્પા નું કેટલા દી હાલ છે ત્યાં સુધી તારો બાપ ન સુધરે ને ત્યાં સુધી. જો કકરાટ કકરાટ ને કકરાટ જ ચાલુ બેટા, તારે છે ને ભણવામાં ધ્યાન દેવાનું એ ધીરે 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 છે ને આ તારી મમ્મીને સાચું સમજાઈ જાય એટલે એની વિચારસરણી બદલી જાય. હું તો કંટાળી ગયો હોય આપણે એવું કઈ મગજમાં ન રાખવો સમજે આપણે અભ્યાસમાં ધ્યાન દેવું રમવામાં ખાવા પીવા બસ હાવ થાકીને ઠેકાણે થઈ ગયો આવા હોય. અને હું શું કહું તમને હા બેટા. આજે હાંજે ભજીયા બનાવી તો કેમ લાગે શું વાત? ઓહ હે ઘેર હે મજા મોજ પડી જાય હો. આ બીજા ના પાડી લાગે છે ભજીયા બનાવવાની. બસ ને આને કયો ને હું હવે પૈગે લાગુ એમ કહું છું ભલે નહીં. જેને બધાય ઓર્ડરો દીધો ને એને લાગો પડે. ભલે ન લાગવાનું હોય. કેને ઓર્ડર દીધો કેમ આવું કરે છે બેટા? હવે તમને સમજી હવે તમે અહીંયા આવો ઊભા થો. પણ કાંઈક તો જરાક રીત રાખો મેં પ્રેમથી પૂછ્યું કે સાંજે ભજીયા બનાવે મારે એકેય ભજીયા નથી બનાવવા. મારી વાત સાંભળો. તમારે ભેગું રહેવું જ નથી. મારે કાંઈ બનાવવું જ નથી. હું કોથમરી મેથી ને ના, ના, લેતો એવું કાંઈ નથી. આ ઊભા રહો. એટલે એ પપ્પા બાપુજી ઊભા થો. આ કોથમરી મેં આને કયો ને ખૂબ ભજીયા ને દાળ વડાને ખવડાવ્યું
આવ્યું હવે ખબર પડશે પણ શું છે આમ ફરો ને જોવો તમે જોઈ લ્યો તમે આ જો હવે તો જોવો. હું હે મને જોજો અરે રા કોક કંકુ ને આ અડાડ હે દીધી કંકુ હોઠની નિશાનીથી કંકુ લાગે એવી ના ના હવે હું તમને કહું અટાણ સુધી છે ને મારે દીકરીનું સમજાતું બેટા પોઝિટિવ થા નેગેટિવ ન વિચાર પણ આજ તો છે ને મેં મારી સગી આંખે જોયું કે આ કંકુ નથી આ કોકના લિપસ્ટિકના ડાઘ છે ના લિપસ્ટિકના પણ હવે મને કેમ ખબર આ શું થયું બેટા તમને છે ને આવો નતો થાય મેં અટાણ સુધી મેં તમારો પક્ષ લીધો ખોટું નહીં મારી પર હજી ભરોસો કરો કુદરત ઉપર ભરોસો રાખે એટલો મારી પર ભરોસો રાખો ભરોસો તો આપ્યો જ તો. અહીંયા બીજી બાયડીને ઊભી રાખી દે ને ત્યાં સુધી એની ઉપર ભરોસો કરી લ્યો બાપુજી એમ આ કરો. કોણ ઊભું છે છે ને હવે આ તો છે ને કૃષ્ણ હવે હું હવે કપડાં ભરી લઉં મને સાચી લાગે છે ભરી લઉં હવે કપડાં ભરી. મારી વાત સાંભળ. આ રોમાં મારે દામાક ભેગું નથી રહેવું. હવે જનકા મારી એક વાત સાંભળ મારે કોઈને સાંભળી મહેરબાની રાખો હવે. મારી વાત સાંભળ આવું જ કરતી હતી પાડી નાખ્યો હું હજી એને તને હાથ વાર સમજાવું છું મારે એક વારે નથી ખબર, અડધી વાર હેડકા તું તને જેવો વિચાર આવે ને એવો હું નથી જે હોય છે, હવે વાત સાંભળો. આજ તો છે ને મને તમારી ઉપર શંકા થઈ ગઈ છે એટલે જ્યાં સુધી હવે તમે સુધરો નહીં ને ત્યાં સુધી હવે મારે ભરોસે નહીં. વારે વારે વાહ જનકા, હું તારી હારે જોઈને ચિંતા ન કર, જનકા. ચિંતા ન કર મારી દીકરા, જરા ચિંતા ન કર તારે તાર બાપ ચિંતા ન ભેગું કર, રહેવું જનકા. બે ભેગું બે ભેગું નથી રહેવાનું એક ભેગું જ રહેવાનું છે તો મારો શું વાક શું છે એમ વાત કરી લીધો અમે. હાલો. તને હે ને નાના ચોકલેટ ખાવા લઈ ગયા. બાબા હું તમને કહું છું તમારે એક દી પસ્તાઈને મારા ઘરમાં પાછું આવવું જોઈએ નથી આવું જાવ ને ઈ અમે જોઈ લેશું. આઈસ હવે તો હું છુઈ તી રોમાય ભાભી હાઈટમ આઈટમ કરવા ઉભીડા આમાં હું હાથમ આઠમ કરવા જાય તારા ભાઈ કારું મોઢું કર્યું હું તો રીહામણે જાઉં ને હવે આવવાની નજમાં દીકરો ભેગો જ લઈ જાઉં હું લે ભાભી રીહામણે થોડું જવાય તો જાવું જ પડે ને ગામના ચાંદલા ને વાળ ને લિપસ્ટિક ચોટાડી રાવે હે તારો ભાઈ કઈ પણ મારો નથી ભાભી તમે જેવું વિચારો હો ને એવું કાઈ નથી અને મારા ભાઈ જેવો હે ને ગામમાં કોઈ ભોળો છોકરો છે ને હવે ઈ તો તમારો ભાઈ હોય ને એટલે તમને એમ લાગે કે અમારો ભાઈ ભોરો ભોરો કાઈ નથી આજ તો મેં છે ને મારી નજરે જોઈ લીધો. અરે ભાભી તમે જે સમજો છો ને એ વાત ખોટી છે ઈ વાત જ સાચી હે તને શું ખબર હોય તને કે વળી કઈ વાત સાચી ખબર હે પણ મારો ભાઈ હોય અમારા ભાઈ ની અમને તો ખબર હોય ને તો તમને તો ખબર જ હોય ને કે તમારો ભાઈ ક્યાં લશ્કર એનું લડાવે હે તમને ખબર જ હોય ભાભી મારો ભાઈ તો બસમાં કનેક્ટર છે હા. અને બસમાં તો આવી ધક્કા મૂકી તો હાલતી હોય ને આવી નાની મોટી વાત વિચારો ને હે હા ટ્રેક્ટરમાં નોકરી કરે છે હા એ વાતની તમને ખબર છે કાંઈ તો એને એવી નોકરી કરવાની કેમ જરૂર આપણે આ ઝીણકો હતો ઝીણકાને ભણવાના ને એના ખર્ચા એને નહોતા પોહાતા બધું એને એડજસ્ટમેન્ટ તો કરવું ને લે બોલો બાપુજી તો અમને તો વાત ઈ નથી કરી હા તો પણ એટલે જ તમને કહું છું તમે જે વિચારો છો એ વાત ખોટી છે મોઢામાંથી ફાટે ને તો ખબર પડે હાલો તો બાપુજી પાછા જાય હાલો તો હાલો, હાલો, સાચી વાત. ભલે ભલે હાલો હવે હું આજથી ને બસમાં કંડક્ટરની નોકરી કરવા નહીં આવું સાહેબ એનું કારણ છે કે એક તો આટલી બધી ધક્કામુક્કીમાં બહુ મારા ઘરમાં તકલીફ પડી ગઈ મારી ઘરવાળી બહુ મારી ઉપર શંકા કરતી એમાં શું એક બે વાર કોક બાયુનો સાંડલો મારા ખંભે સોઈટો હતો અને તેથી નહોતી બહુ ગરદીનું ડ્રાઈવરે એકદમ બ્રેક મારી દો બેન મારી વાહ ભટકાણા ને હોઠે લિપસ્ટિક હતી ને એ મારા બુસ્કોટમાં અડી ગઈ હતી એટલે મારા ઘરે બહુ શંકા છે નોકરી તો ચાલુ જ રહેશે કહી દ્યો સાહેબને કા સાહેબને પહેલા કહી દ્યો સાહેબ હું તમને ઘડીક પછી ફોન કરું હો આ પાછા આવ્યા બધાય ઠેલા ને એવું લઈને આ પછી ફોન કરો તમે કંડક્ટરની નોકરીએ ચડી ગયા હતા તો અમને વાત તો કરે ને કે મારી આ પોઝિશન છે હે તો પછી આવું થાતું હોય તમે કોઈ દિવસ વાત કરી તમે હંમેશા વાત દબાવતા જ હતા તો મારી જગ્યાએ કદાચ ગમે ઈ બાઈની જાત હોય ને એને આજ શંકા જાય તમે મારી એક વાત વાત સાંભળો તમે પણ મારી વાત સાંભળો આ તમે કંડક્ટરની વાત ન કરી ને એમાં વાતનું વતેસર થઈ ગયું. તમે એક વાત સાંભળો મારે હું ઓફિસમાં કામ કરતો એટલો પગાર ન આવતો દીએ મારો ઝીણકો મોટો થવા માંડ્યો એમ ઝીણકાના ભણવાના ખર્ચા ટ્યુશનના ખર્ચા મારે મારી બાયડીને એમ કહેવાય કે તું કાલથી ક્યાંક કામે જાજે બે પૈસામાં તો હું મળદની જાત ન કહું ને બાયુને કામે મોકલું એટલે પછી મેં મારી રીતે વિચાર્યું કે અડધો ટક હું ઓફિસમાં જઈશ
અને અડધો ટક હું સિટી બસમાં નોકરી કરતો ટિકિટ કાપવાની. અને તમને એટલી તો ખબર હોય ને કે સિટી બસમાં કેટલી ગર્દી હોય. આવું ઝીણા મોટું થાય એમાં શંકા કરી, પણ આજ તમને સાચું સમજાણું ને. આ તમને સાચું સમજાઈ ગયું. હવે હું તમને કાઈ નહીં કહું, પણ છે ને તમે આજથી યાદ રાખજો કે તમે જે પણ કાઈ કામકાજ કરતા હોય ને ઈ બધી ઘરે વાત કરી અને પછી જ કામ કરવાનું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરભે કિસુડી ને બહુ સરસ એવો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. મારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આપણે કોઈ પણ ધંધા કરી એ આપણી ઘરવાળીને કેવું ફરજિયાત છે. અને જો તમે તમારી ઘરવાળીને જે ધંધો કરતા હશો નહીં કયો, આજે મેં મારી ઘરવાળીને ન કીધું તો તમે જોયું ને બધાએ કે મારા ઘરમાં કેવડો ડખો થયો. આ તો ગામના કહેવા મુજબ ઈ સમજી ગયા અને એ લોકો પાછા આવ્યા. એટલે તમને બધાને ખાસ એટલું કહેવાનું કે જે ધંધો કરો એ આપણા ઘરમાં ફરજિયાત શેર કરીને જ બીજે ધંધે જવાનું. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.